એસીબીની સફળ ટ્રેપ। આ કામના ફરિયાદીએ એચડીએફસી બેંકમાંથી મોર્ગેજ લોન લીધેલ હતી। તે લોનના હપ્તા નહીં ભરી શકતા બેંકમાંથી ફરિયાદી તેમના પિતા અને કાકા એમ ત્રણેય જણ વિરુદ્ધ નોટિસ આવેલ હતી। તે નોટિસની એક નકલ પોલીસ સ્ટેશનને પણ મોકલાવેલ હતી। આ કામના આરોપી એએસઆઈ અશોકભાઈ રામભાઈ ડેર એ ફરિયાદીને રૂબરૂ બોલાવી ઉપરોક્ત નોટિસ બતાવી તેઓનું વોરંટ નીકળેલ હોવાનું અને તાત્કાલિક હપ્તા નહીં ભરો તો ત્રણેય જણાને અટક કરવા પડશે તેવી બીક બતાવેલ અને પોતાના વચેટિયા આરોપી આરીફ નિસારભાઈ જમાણી મારફતે વચલો રસ્તો કાઢી આપવા પેટે શરૂઆતમાં ₹50,000ની માંગણી કરી રકઝકના અંતે ₹25,000ની લાંચની માંગણી કરેલ અને વાસીતરાવ પોલીસ ચોકીની બાજુમાં આવેલ આશા ફર્નિચરની દુકાને પૈસા આપી દેવાનું જણાવેલ હતું, પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાવનું આયોજન કરવામાં આવેલ। આ લાંચના છટકાવ દરમિયાન આરોપી યોગેશભાઈ વલ્લભભાઈ ગાંધીની ફર્નિચરની દુકાને લાંચના નાણાં આપવા જતા આરોપી યોગેશભાઈ વલ્લભભાઈ ગાંધીનાઓએ પોતાના ફોનથી આરોપી એએસઆઈ અશોકભાઈ સાથે વાત કરી ફરિયાદીને પણ વાત કરાવેલ અને આરોપી યોગેશભાઈ વલ્લભભાઈ ગાંધીના કહેવાથી આરોપી ભદ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ હોમગાર્ડે લાંચના નાણાં સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયેલ છે અને આરોપી આરીફ નિસારભાઈ જમાણીને તેમની નોકરીના સ્થળ અમાક ઓઇલમિલમાંથી પકડવામાં આવેલ છે, તેમજ આરોપી અશોકભાઈ રામભાઈ ડેર ચાલુ પીએસઓની ફરજમાંથી નાસી ગયેલ છે। ટ્રેપિંગ ઓફિસર એસએન બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી અમદાવાદ, સુપરવિઝન ઓફિસર્સ એવી પટેલ, મદદનીશ નિયામક એસીબી ફિલ્ડ અમદાવાદ।